સુરતમાં જ્યેષ્ઠ શુક્લ એકાદશી જેને નિર્જળા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે તે ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો. ખાટુ રાજાના દર્શન માટે વીઆઈપી રોડ પર સ્થિત શ્રી શ્યામ મંદિર સુરત ધામમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. સવારની મંગળા આરતીથી મોડી રાત સુધી દરવાજા બંધ થવા સુધી ભક્તોની મોટી ભીડ બાબા શ્યામના દર્શન માટે હાજર રહી હતી. આ સમય દરમિયાન સમગ્ર મંદિર સંકુલ જય શ્રી શ્યામ અને હારે કા સહારા બાબા શ્યામ હમારા ના નાદથી ગુંજી ઉઠ્યો. નિર્જળા એકાદશી પર અપેક્ષિત વિશાળ ભીડને ધ્યાનમાં રાખી શ્રી શ્યામ સેવા ટ્રસ્ટે સુરક્ષા અને સુગમ દર્શન માટે વ્યાપક વ્યવસ્થા કરી હતી. કતારોમાં રાહ જોઈ રહેલા ભક્તો કોઈપણ વિક્ષેપ વિના બાબાના દરબારમાં પહોંચી શકે તે માટે ટ્રસ્ટે મંદિર પરિસરમાં મજબૂત બેરિકેડની વ્યવસ્થા કરી હતી. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.